તો જયંત પંડ્યાને આગાહીકાર પરેશ ગૌસ્વામીનો જવાબ, વિજ્ઞાન જાથા સસ્તી પ્રસિદ્ધિ માટે વિરોધ કરે છે। આગામી 90 થી 92% સાચી વાત, આગાહીમાં 90 થી 92% સાચી વાત પડી હોવાની પણ વાત કરી છે। વિજ્ઞાન જાથાનું નિવેદન ખેડૂત વિરોધી નિવેદન છે। અંબાલાલ પટેલ હવે આજકાલ વિજ્ઞાન જાથા છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને અંબાલાલ કાકાનો અને એની આગાહીનો વિરોધ કરી રહ્યા છે। અંબાલાલ કાકા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અંતે બધા માણસ છે। જ્યારે પણ આગાહી કરીએ એટલે લગભગ 90 થી 92% સુધી જો પરિણામ મળે તો એને સારું પરિણામ પણ કહેવામાં આવે। જો 92% સુધી આપણે આગાહી સાચી પડતી હોય ને 8% ખોટી પડતી હોય તો એ નોર્મલ બાબત છે। જ્યારે 8% ખોટી પડતી હોય તો એને ટાર્ગેટ કરીને જો અંબાલાલ કાકા પટેલને ક્યાંય માનસિક ટોર્ચર કરવામાં આવે તો આ વિજ્ઞાન જાથાનું કામ ખરેખર ખોટું છે। આ ખેડૂત વિરોધી કામ છે, આ ભારતની સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે। બીજું, આજે તો અંબાલાલ કાકાએ એવી એક જાહેરાત કરી છે કે હવે આજથી હું આગાહી કરવાનું બંધ કરું, કેમ કે વારંવાર વિજ્ઞાન જાથા તરફથી એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એને ટોર્ચર કરવામાં આવ્યા અને એના માનસિક ત્રાસથી આજે અંબાલાલ કાકા આગાહીમાંથી જે નિવૃત્તિ લઈ રહ્યા છે। આ સાંભળીને આજે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે। અંબાલાલ કાકા છે અમારા વડીલ છે, અમારા દાદા સમાન છે। અંબાલાલ કાકા પાસેથી હજુ અમારે ઘણું બધું શીખવાનું છે અને આવા વ્યક્તિને, આવા મહાપુરુષને જો કોઈ વ્યક્તિ છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને માનસિક ટોર્ચર કરે કે એને પ્રતાડિત કરી અને એને બળજબરી પૂર્વક એમને નિવૃત્તિ લેવડાવવામાં આવે તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે।